વેલકમ ટુ ધ પિનાકિન સર્સ ઇંગ્લિશ શો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અહીંયા ભેગા થઈએ છીએ ધોરણ 10 ગુજરાતી માધ્યમનું ચેપ્ટર નંબર 2 ઇંગ્લિશ વિષયનું ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ એટલે શું? હ્યુમન રોબોટ એટલે મનુષ્યના જેવો જ દેખાતો પરંતુ અંદરથી રોબોટ હોય તેને હ્યુમન રોબોટ કહેવામાં આવે છે. એના વિશે આપણને વધુ કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે રોબોટના પિક્ચરો પણ આપણે જોયા છે કે જે એકદમ મનુષ્યના જેવા દેખાતા હોય, મનુષ્યની જેમ કામ કરી શકતા હોય, આપણા જેમ મનુષ્યના અંગો હોય છે તેમ તેઓના પણ અંગો હલનચલન કરીને કામ કરી શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરીએ. ચેપ્ટર 1, The Human Robot. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. હવે આ અહીંયા ક્યાંની વાત કરવામાં આવી છે? તો સુપર રોબોટ પ્લાઝાની અંદર એક નીચા કદનો અને ઝીણી આંખોવાળા સેલ્સમેને ગ્રીન્ડ એટલે મોટેથી હાસ્ય કર્યું, હાસ્ય કરતાં કહ્યું કે હું તમારી શું મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પ્રેમ ચોપડાએ તેને પહેલાં વિચાર કર્યો કે સારું, અરે, અને કહ્યું કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. અને સેલ્સમેને પૂછ્યું કે મદદ માટે સાહેબ, અને આટલું બોલીને તે અટકાઈ ગયો. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સેલ્સમેને પોતાની કંપનીની વિશેષ માહિતી આપતા કહ્યું કે આજ તો અમારી સ્પેશિયાલિટીનો અર્થ થશે વિશેષતા, કે આ જ અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચરનો અર્થ થશે ઉત્પાદન કરવું, તેના માટે બીજો અર્થ થશે પ્રોડક્શન, ઉત્પાદન કરવું. તો અમે આવા એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. કયા કયા ક્ષેત્ર માટે? તો ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન માટે, કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે જે પાઇપિંગનું કામ આવે તેના માટે, સફાઈ માટે, સાર સંભાળ, કેરટેકર માટે, અને આવા વિશેષ કામો માટે એમની ડિઝાઇન કરવામાં આવે છે. અવર બેસ્ટ વન આર ફોર કસ્ટમર્સ લાઇક યુ ફોર ધ હોમ. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને આ બધું જ વાક્ય એ બોલવામાં આવ્યું છે પેલા સેલ્સમેન દ્વારા, અને એ કેવી રીતે? તો એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ તેને બોલવામાં આવ્યું હતું. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ અ બિઝનેસ લાઇક ફેશન. અને પ્રેમ ચોપડાએ કહ્યું કે હા, એ જ પ્રકારનું મારે જરૂરિયાત છે. ધેટ ઇઝ વોટ, કે તેની જ મારે જરૂર છે. અને પ્રેમ ચોપડા દ્વારા આ બધું બોલવામાં કેવી રીતે આવ્યું? તો એક બિઝનેસ લાઇક ફેશન એટલે ધંધાકીય શૈલીમાં તેણે આ બધી વાતચીત કરી. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ હાઈલી લિટ, richly carpeted gallery into the huge dome-shaped hall glowing with fluorescent light. તો તેણે કહ્યું કે મહેરબાની કરીને પહેલાં આ રસ્તે આવો, અને ત્યારબાદ એ સેલ્સમેન બ્રાઇટલી લિટ એટલે ચમકદાર લાઇટોથી, રીચલી કાર્પેટેડ એટલે ખૂબ સારી ઉચ્ચ પ્રકારની કાર્પેટ પાથરી હતી તેના ગેલેરીમાં લઈ ગયો. અને એ ક્યાં હતી? તો હ્યુજ ડોમ શેપ્ડ હોલ. એક હ્યુજ એટલે વિશાળ, અને ડોમ શેપ, ડોમનો અર્થ થશે અર્ધગોળાકાર, એવી જગ્યાએ લઈ ગયો.
ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, અને તે ચમકી રહ્યો હતો. કેવી રીતે? તો ફ્લોરોસન્ટ લાઇટ, અતિ તેજસ્વી લાઇટોથી એ ચમકી રહ્યો હતો. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric blue and green. જમણી બાજુના ખૂણામાં, રાઇટ કોર્નર, કોર્નર એટલે ખૂણો, ત્યાં શું હતું? તો મેટાલિક સિલ્વર કલર, ઇલેક્ટ્રિક બ્લુ કલર અને ગ્રીન કલરના વિવિધ રોબોટો દેખાતા હતા. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. હવે ત્યાં કેટલાક રોબોટ શું કરી રહ્યા હતા? તો કેટલાક રોબોટ હલનચલન કરી રહ્યા હતા. સમ રોબોટ્સ વર મૂવિંગ એટલે હલનચલન કરી રહ્યા હતા, વોકિંગ, અને કેટલાક લોકો જાણે સ્થિર ઊભા રહ્યા હતા, એવો દેખાવ કરતા હતા કે તેઓ બંધ હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. હવે જેવો પ્રેમ ચોપડાએ પગ મૂક્યો, થ્રેશ હોલ્ડ શબ્દનો અર્થ થશે આપણા ઘરના ખંડમાં આવેલો ઉમરો. ઉમરો શબ્દ આપણે જાણીતો છે કે દરેક ઘરની અંદર ઉમરો હોય છે. તો જેવો તેણે ઉમરા એટલે કે એન્ટ્રન્સ પાસે હોલના પગ મૂક્યો, એક રોબોટ ઝડપથી ત્યાં આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ ધ સુપર રોબોટ પ્લાઝા. તેણે કહ્યું કે ગુડ ડે અને સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવડ વર્થવાઇલ. હું એવી આશા રાખું છું કે તમારી આ જે મુલાકાત છે એ તમને ઉપયોગી બની રહેશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. અને આ બધું કોના દ્વારા કહેવામાં આવ્યું? તો સિલ્વર રોબોટ દ્વારા. અને બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા, સમવોટ બી વાઇલ્ડર. મમ્બલ્ડ એટલે ધીરેથી મૂંઝવતા, બડબડવું, કંઈક ધીમેથી બોલવું. તો પ્રેમ ચોપડાએ કહ્યું કે બ્રિલિયન્ટ, અતિ સુંદર, એવું એણે રિસ્પોન્સ આપ્યો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. સેલ્સમેન જે હતો એ મેટાલિક બ્લુ કલરના રોબોટ પાસે જતો રહ્યો અને એ સાથે જ ગર્વભેર તેને હસ્યો. પ્રાઉડ સ્માઇલ એટલે પોતાના ગર્વ સાથે તેણે હસીને બતાવ્યું કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. હવે તેના વિશે બ્લુ કલરના રોબોટ વિશે તેણે જણાવતા કહ્યું કે આ રોબોટ ઘરગથ્થુ કામ માટે શ્રેષ્ઠ છે અને તે કેવા કામ પરફેક્ટલી કરી શકે છે? તો ક્લિનિંગ, સફાઈ, અરેન્જિંગ, ગોઠવણી કરી શકે છે, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કરિયાણાની સુપરમાર્કેટમાંથી ખરીદી કરી શકે છે, ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપી શકે છે, મેલિંગ ધ લેટર તમારા પત્રોને મેલ કરી શકે છે, અને ન્યૂઝપેપરની અંદરથી તમારા જે રસના સમાચાર હોય તે કાઢી શકે છે, ટીવી પર તમારા મનપસંદ પ્રોગ્રામોની પણ એ ગોઠવણ કરી શકે છે. તો આ બધા જ કાર્યો એણે દર્શાવતા કહ્યું કે આ કાર્યો રોબોટ પોતાની રીતે સારી રીતે કરી શકે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ. એટલે સેલ્સમેન થોડુંક ક્ષણ શ્વાસ લેવા માટે ઊભો રહ્યો અને ફરી પછી એણે શરૂ કર્યું કે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર ધ કમાન્ડ. અને ફક્ત આને આદેશ આપવા માટે તમારે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે છે. આટલું જ કાર્ય તમે જો કરો તો તમારે તમારો રોબોટ દૂરથી પણ ઓપરેટ કરી શકાય.
યુ મીન સિટિંગ એટ ધ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ? આસ્ક્ડ ધ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ કહ્યું કે એનો અર્થ એ કે હું ઘરે બેઠા સિટી માર્કેટની અંદર પણ આ રોબોટને કમાન્ડ એટલે કે આદેશ ઓર્ડર આપી શકું. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. એટલે સેલ્સમેને એના વિશે માહિતી આપતા કહ્યું કે તમે આ જે રિમોટ કંટ્રોલ છે એના દ્વારા 1 કિલોમીટરના રેડિયસની અંદર એટલે એટલી મર્યાદાની અંદર એ કાર્ય કરી શકે છે. સાથે સાથે એણે કહ્યું કે ભાઈ હવે આનું નામ છે રામસિંગ 070 એટલે રોબોટના નામ સાથે એનો પરિચય આપ્યો. પ્રેમ ચોપડા નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, movement and some programmed function. Everything was well turned and fixed. તો હવે પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. નોડેડ એટલે માથું હલાવવું, કોઈ એગ્રીમેન્ટ કરવું, કોઈ સહમતિ દર્શાવવી. સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટેડ એટલે બતાવવું. ધ ગેટ ચાલવાની ઢબ, ગ્રીપ મજબૂત પકડ જે આવે તે, મુમેન્ટ ઓફ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એની હલનચલન અને કેટલાક ફંક્શન કાર્યોનું નિદર્શન કર્યું. એવરીથિંગ વોઝ વેલ ટર્ન્ડ એન્ડ ફિક્સ્ડ. આ બધું જ કેવું હતું કે સારી રીતે ગોઠવાયેલું હતું એટલે કે તેની મૂવમેન્ટ, પકડ, હલનચલન એ ખૂબ સારી રીતે દર્શાવતું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડા આ ડીલ સાથે સેટિસ્ફાઈડ થયો એટલે કે તેને સંતોષ થયો. I must tell you, like all robots and adhering to discipline of robots, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. હવે હું તમને અહીંયા એક જણાવું કે બીજા બધા રોબોટની જેમ શિસ્તના આગ્રહી, એધરિંગ ટુ ધ ડિસિપ્લિન એટલે શિસ્ત પર ભાર મૂકતા અમે રોબોટની અંદર 3 સિદ્ધાંતો, 3 પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. આનું સ્પેલિંગ યાદ રાખવાનું, પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, નિયમ. કયા 3 નિયમો, કયા 3 સિદ્ધાંતો બનાવ્યા છે કે પહેલો છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે કે રોબોટ પોતાના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. વિલ નોટ હાર્મ હ્યુમન્સ મનુષ્યને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં પહોંચાડે. અને ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ધ સેલ્ફ પોતાની રોબોટની જાતને એ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો રોબોટની અંદર ઇનબિલ્ટ મૂકવામાં આવ્યા છે. તો આ 3 સિદ્ધાંતો તેણે સાંભળ્યા. હવે ધ પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો અને એનાથી જ ઇમ્પ્રેસ થઈ જવું એટલે પ્રભાવિત થઈ જવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2 અને એને બીજા 2 સિદ્ધાંતોની કોઈ નોંધ લીધી નહીં એટલે કે તેના ઉપર કોઈ ધ્યાન ના આપ્યું. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. હી હેડ નોટ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિસ. તો તેણે બીજા 2 સિદ્ધાંતો ઉપર ધ્યાન ન આપ્યું. સાથે સાથે એણે જે વેચાણ માટેનો સોદો હતો એના માટે આનંદપૂર્વક હા પાડી અને બીજી કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કે અન્ય કોઈ ગેરઉપયોગ નહીં કરે તેની સાથે પણ સહમતિનું એગ્રીમેન્ટ કર્યું. હવે રામસિંગ 070ના શરૂઆતમાં એને એક રોબોટ અને સાથે સાથે
એકમ્પ્લિસ એટલે ગેરકાનૂની કાર્ય કરવા માટેનો સાથી, ટોળકીનો એક મળી જાય છે. ઇન રામસિંગ 070, my robot can shop for groceries. Then why not for a better thing like jewels? Thought પ્રેમ ચોપડા. રામસિંગ 070 કે જો કરિયાણું લાવી શકે તો કે કોઈ સારી વસ્તુ કેમ ના લાવી શકે, જેમ કે કોઈ પ્રકારના દાગીના કે એવું કંઈ. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. તો આપણે ઘણી વખત રોબોટને જોયા છે કે તેઓ ભારે પેકેટોનું વહન કરતા હોય છે, થિયેટરની ટિકિટો ખરીદે છે, કરિયાણાની વસ્તુઓ લઈને જતા હોય છે. આ બધું આપણે જોઈએ છીએ અને એક મનોરંજક નોકરો જેવું લાગે છે. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. પરંતુ આ જે રામસિંગ 070 હતો એ તો થોરોલી એટલે વિશિષ્ટ રીતે, ઊંડાણપૂર્વક, અને એફિશિયન્ટ એટલે સક્ષમ. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. એણે ફટાફટ જ ખૂબ ઝડપથી, ચોકસાઈપૂર્વક કરિયાણાની બધી વસ્તુઓ ભેગી કરી દીધી, ટ્રોલીમાં મૂકી દીધી અને નેક્સ્ટ કમાન્ડ એટલે બીજા આદેશ માટે રાહ જોવા લાગ્યો. 2 kilos of mango, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mango. એક મોટો ઢગલો દૂરથી જોઈને તેણે કમાન્ડમાં કહ્યું કે 2 કિલોગ્રામ કેરી, રાઇપ એન્ડ જ્યુસી, પાકેલી અને રસદાર. ઇન નો ટાઈમ રામસિંગ 070 had selected the best one. અને ખૂબ ઓછા સમયમાં રામસિંગ 070 એટલે રામસિંગે બધી જ કેરીઓ પસંદ કરી લીધી, સારી સારી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડા જે આદેશ કરવાનો હતો તેમાં રિમોટ કંટ્રોલની અંદર બોલ્યો કે હવે કેશ કાઉન્ટર ઉપર પે કરી દો. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal Jewellers. રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ એની પાછળ આવતો હતો અને ગોપાલ જ્વેલર્સની પાસે જઈને તે ઊભો રહ્યો. થ્રુ અ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments. એક કાચની બારીમાંથી એણે સુંદર સોનાના આભૂષણો, ડિસ્પ્લે એટલે દર્શાવવું, ગોલ્ડ એટલે સોનાના, ઓર્નામેન્ટ્સ એટલે આભૂષણો જોયા. ક્વિકલી Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. તરત જ પ્રેમ ચોપડા ક્યાંક અદૃશ્ય થઈ ગયો, ક્યાંક છુપાઈ ગયો અને ધીમેથી અને સ્પષ્ટપણે રિમોટ કંટ્રોલની અંદર તે બોલ્યો કે નેકલેસ લઈ લો, પિકઅપ ધ નેકલેસ. કેવી રીતે? નો નોઇઝ, કોઈ પણ પ્રકારનો અવાજ થાય નહીં એવી રીતે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, સાથે સાથે એણે કહ્યું કે આ માહિતી ક્યાંય જાહેર થવી ન જોઈએ. ટોપ સિક્રેટ, તો એક રહસ્ય છે, સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. એણે સાથે સાથે ધમકી આપી કે નહીતર હું તારી સિસ્ટમનો જ આખો નાશ કરી દઉં. રામસિંગ 070 moved inside the shop, close to the counter. રામસિંગ 070 અંદર ગયો, કાઉન્ટરની પાસે ગયો. His metallic palm extended forward silently and necklace went into a storage unit without a click or a jingle. અને તેની ધાતુની જે હથેળી હતી, મેટલ એટલે ધાતુ અને પામ એટલે હથેળી, ધીરેથી આગળ ગઈ અને જરા પણ અવાજ કર્યા વગર એ નેકલેસ એના સ્ટોરેજ યુનિટની અંદર ચાલ્યો ગયો. નોબડી ટુક નોટિસ. અને આ બધી જ વસ્તુનું કોઈએ પણ ધ્યાન આપ્યું નહીં, એટલે કે કોઈનું પણ ધ્યાન તેના ઉપર હતું નહીં.
From expensive antique to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety. કેટલાક દિવસો સુધી આ ચિંતા, એનેક્સિટી એટલે ચિંતા કે અસ્વીકાર વગર દુકાનોમાંથી શું ગાયબ થઈ જતું હતું કે એન્ટિક વસ્તુઓ, પ્રાચીન વસ્તુઓ જે હોય, કિંમતી વસ્તુઓ, સાથે સાથે દાગીના, કિંમતી પથ્થરો, આ બધું જ ચોરી થવાનું કેટલાક દિવસો સુધી ચાલુ જ રહ્યું. એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, અને સાથે સાથે કોઈ પણ પ્રકારની ઓળખાણ પણ વગર. હવે કોઈને પણ તે ખબર પડતી ન હતી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ આ જે મૂંઝાયેલા દુકાનદારો હતા, તેઓની મૂંઝવણ ધીમે ધીમે વધવા લાગી. અનઅવેર એટલે અજાણ, કોઈ પણ વસ્તુની અનઅવેર. પ્રેમ ચોપડા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. અને આ દુકાનદારોની તો મૂંઝવણ વધવા જ લાગી હતી. સાથે સાથે હવે શું થયું કે એક વખત એક નાનકડા યુવાને, ફળ વેચનારાને અંદર જોયું કે તેની પાસે એક અફઘાની દ્રાક્ષનું કિંમતી ઝુમખો આ બ્લુ રોબોટ લઈને જાય છે. ત્યાં સુધી કોઈને પણ આ વિષયની અંદર કોઈ પણ જાણકારી હતી નહીં. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. આ ઘટના બધાએ લાગુ પાડી એટલે કે યાદ કરી, અને તરત જ કેટલાક દુકાનદારોને યાદ આવ્યું કે તેઓની રિકોલ્સ એટલે યાદ કરવું કે તેઓની કિંમતી વસ્તુઓ ચોરાઈ તે સમયે બ્લુ રોબોટની હાજરી પણ તેમની દુકાનમાં હતી. એટલે કે તે સમયે એ રોબોટ તેમણે પણ જોયો હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. અને તરત જ આ માહિતી પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપડા guided Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસ રામસિંગ 070 બધા ઝવેરી બ્રધર્સની અંદર એ દાગીને લેવા માટે ગયો. The police was waiting in the readiness, and the computerized camera capable of split-second recording clicked him in an act. અને પોલીસ તેની રાહ જ જોઈને બેઠી હતી. વેઇટિંગ ઇન રેડીનેસ એટલે તૈયારીમાં જ હતી. અને સાથે સાથે કમ્પ્યુટરાઇઝ કેમેરા કે જે ક્ષણિક સેકન્ડોનું પણ રેકોર્ડિંગ કરી શકતા હતા તે પણ તૈયાર હતા, અને તેના ફોટા પાડવા માટે તૈયારી હતી. રામસિંગ robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binocular two person noting down Ramsing's license number printed on his metallic neck. રામસિંગે જોયું કે રોબોટ પકડાઈ ગયો છે, તરત ભાગી ગયો, અને તેણે જોયું દૂરબીન, બાયનેક્યુલર મીન્સ દૂરબીન. તો દૂરબીન દ્વારા એણે જોયું કે કેટલાક લોકો, બે વ્યક્તિઓ એના ગરદન ઉપર નેક, પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એટલે તેની ગરદન ઉપર જે લાઇસન્સ નંબર પ્રિન્ટ કરેલો હતો એની પણ નોંધ કરી રહ્યા હતા. પ્રેમ ચોપડા was arrested from his home as the owner of Ramsing 070 the thief. અને પ્રેમ ચોપડાને અરેસ્ટ કરવામાં આવ્યો તેના ઘરેથી. શેના માટે? કે ભાઈ એ રામસિંગ 070નો માલિક હતો તેથી. Soon after his arrest, Prem Chopra was released,
એની ધરપકડ થયા પછી તુરંત જ તે છૂટી ગયો હતો. ઓન બેઇલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. શેના માટે? તો કે જામીન ઉપર જ્યાં સુધી કોર્ટની અંદર સુનાવણી થાય નહીં ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ચોરીની કોઈ પણ વસ્તુ તેના ઘરેથી મળી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એણે ખૂબ જ ચતુરાઈપૂર્વક પોતાની ગેંગ દ્વારા આનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને ચાર્જીસ એટલે આરોપ. કોર્ટની અંદર તેણે બધા જ આરોપ નકારી કાઢ્યા કે આમાંનો કોઈ પણ ગુનો મેં કર્યો નથી. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. સાથે સાથે એણે કંઈક દલીલ પણ કરી કે રામસિંગ 070ની સાથે કોઈ ચેડા થયા છે, છેડછાડ થઈ છે, કારણ કે જ્યારે પોલીસે પકડ્યો ત્યારે તો હું મારા ઘરે હતો. કાઉન્સિલ ગોયલ cleared his throat and reached closer to the judge. કાઉન્સિલ ગોયલ પોતાનું ગળું સાફ કર્યું અને જજની પાસે ગયા. Considering Mr. Chopra's explanation and the happenings of a last few days when so many jewelers and the curio dealers have been affected, it seems important to know that working of Ramsing 070, the robot. ગળું સાફ કરીને તેઓ જજની પાસે ગયા અને કહ્યું કે જ્યારે ઘણા બધા જ્વેલર્સ, ક્યુરિયો ડીલર એટલે કે ઉત્સાહી ડીલરો પર પણ આની અસર પડી છે, ત્યારે એ ખુલાસો કરવો કે છેલ્લા કેટલાક દિવસોમાં કઈ કઈ ઘટનાઓ બની છે તેને ધ્યાનમાં રાખવામાં આવે અને એની સાથે સાથે જે રોબોટ છે એટલે કે રામસિંગ 070 છે એની કાર્ય પદ્ધતિ એટલે કે તેની કાર્યક્રમની ઢબ કઈ છે તે પણ જાણવું ખૂબ મહત્ત્વનું છે. રામસિંગ 070 ધ રોબોટ કોલ્ડ ઇન્ટુ ધ કોર્ટ. અને તેથી હું એવી ઈચ્છા રાખું છું કે આ જે રામસિંગ 070 છે એને કોર્ટમાં બોલાવવામાં આવે. ધ રોબોટ goes to the court for the headlines in the next day's paper. બીજા દિવસની અંદર ન્યૂઝપેપરમાં હેડલાઇન્સ એવી આવી કે રોબોટ હવે કોર્ટમાં જાય છે. નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ ધ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. બીજા દિવસે જે કોર્ટ હતી આખી તે ઓવરક્રાઉડેડ એટલે ખીચાખીચ ભરાયેલું. ક્રાઉડેડ એટલે તોડું હોવું. તો બીજા દિવસે ખીચોખીચ ભરાયેલી હતી. કેમ? કારણ કે રોબોટ આજે સાક્ષીના પાંજરામાં વિટનેસ બોક્સ એટલે કે સાક્ષીના પાંજરામાં આવવાનો હતો. વિટનેસ બોક્સ કોર્ટની અંદર જે હોય છે તે. કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. અને આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે કાઉન્સિલ ગોયલ અંતિમ ક્ષણ સુધી શું કરી રહ્યા હતા? તો કેટલાક મુદ્દાઓ એને ધ્યાનમાં રાખીને ટીક કરી રહ્યા હતા. ટીકિંગ એટલે ટીક કરવું, ધ્યાનમાં રાખવું. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. એ વિશ્વાસુ અને ચપળ જણાતા હતા, પરંતુ પ્રેમ ચોપડા પણ તેવો જ લાગતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. અને તેને જે જાણતો હતો કે આ મશીન કદી પણ પોતાના માલિકને દગો કરતું નથી. એટલા માટે રામસિંગને લઈને પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ હતો. ધ પ્રોસિડિંગ્સ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 070ને વિટનેસ બોક્સમાં લાવવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી કે આઈ એમ ટોલ્ડ બાય અ સુપર રોબોટ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ્સ
કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ પ્રીવિયસ વીક, કે મને આના વિશે એવી માહિતી જાણવા મળી છે કે આ રોબોટની અંદર ગયા અઠવાડિયા સુધીની માહિતીનો સમાવેશ તેની મેમરીમાં સ્ટોર થયેલો હશે. બટ ધ કેસ સ્ટાર્ટેડ a fortnight after the incident. The needed information must be wiped out the judge sheet. જજે એવું કીધું કે પરંતુ આ કેસ તો ફોર્ટનાઇટ એટલે 2 અઠવાડિયા 15 દિવસના સમય બાદ શરૂ થયો છે, તો આની જે બધી માહિતી છે તે તો ભૂંસાઈ ગયેલી હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ એ પ્રેમ ચોપડાની સામે તાકીને હસ્યા, જોઈને હસ્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અને સાથે સાથે કહ્યું કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી રોબોટને તો પ્રેમ ચોપડા's face fell, but he was confident Ramsing 070 would obey his master. પ્રેમ ચોપડા ઉદાસ થઈ ગયો. ફેસ ફેલ એટલે ઉદાસ થઈ જવું, પરંતુ સાથે સાથે એને તે વિશ્વાસ હતો કે તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વર સીલ્ડ, અને સાથે સાથે તેને એવું પણ લાગતું હતું કે આ જે રહસ્ય છે તે હજુ પણ અકબંધ રહેશે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ એ તેની પાસે ગયા, રામસિંગ રોબોટની પાસે. હુ ઇઝ યોર માસ્ટર? તેણે પૂછ્યું કે ભાઈ કોણ છે તારો માલિક? He asked briefly. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. ત્યારબાદ શું થાય છે કે જે અંદર આપેલો છે શબ્દ ડલ બ્લુ લાઇટ, એટલે ઝાંખી વાદળી પ્રકાશ થયો, અને વીરિંગ એટલે મશીનનો થોડોક અવાજ થયો, અને ત્યારબાદ સિસોટી જેવો અવાજ, ધાતુમય અવાજ થયો, અને તેણે કહ્યું કે પ્રેમ ચોપડા. એટલે જે મશીન અંદર સાઉન્ડ પ્રોડ્યુસ કરે તેના અવાજ સાથે તેણે ખાલી જવાબ આપ્યો કે ભાઈ મારા માલિકનું નામ છે પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? અને તમે પ્રેમ ચોપડા માટે શું કરો છો? અ પોઝ, a whir, then a metallic answer, cleaning, mowing the lawns, washing, doing dishes, shopping. તેણે જવાબમાં કહ્યું કે હું થોડાક ફફડાટ અને અવાજ બાદ કે હું સફાઈ કરું છું, ઘાસ કાપું છું, ધોવાનું કામ કરું છું, વોશિંગ રસોઈ કામ કરું છું, આ બધા, અને શોપિંગના કાર્યો કરું છું. Recalling in detail your activities of last 6 days, Council Goyal interrupted. કાઉન્સિલ ગોયલ તેને વચ્ચે રોકીને બોલ્યા કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે મને માહિતી આપ. The memory tape went on mechanically and monotonously, opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instruction signal, black, moved left, turned 20 steps. At this point, the Council Goyal commanded, stop, reverse, and play. Again, there was an obvious pause after the instruction signal. હવે તેની પૂછપરછ જે ચાલતી હોય છે તેણે તેને પૂછ્યું કે ભાઈ તમે છેલ્લા કેટલાક દિવસમાં શું કામ કર્યા? તો એણે સંપૂર્ણ માહિતી આપી. કારનો દરવાજો ખોલ્યો, ગ્રોસરી એટલે ખાલી કરી, દરવાજો બંધ કર્યો,
30 પગલાં આગળ ચાલ્યો, સ્ટોપ એટલે થોભ્યો, ડાબી બાજુએ એક દુકાન, સૂચનાનો સંકેત, પછી ખાલી, ડાબી બાજુ ખસ્યો, ટર્ન લીધો, 20 સ્ટેપ, અને ફરીથી આ મુદ્દા પર વકીલે તેને આદેશ કર્યો કે સ્ટોપ, રિવર્સ અને સ્ટાર્ટ, એટલે કે ભાઈ ઊભા રહો, થોડુંક રિવર્સ કરો અને પછી પ્લે કરો. ફરીવાર આ સૂચનાનો સંકેત, ફરી દેખાતો વિરામ આવ્યો, એટલે ત્યાં ને ત્યાં જ પાછો એ સ્ટોપ થયો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. નોટિસ ધ પોઝ, યોર ઓનર. કાઉન્સિલ ગોયલે કહ્યું કે નામદાર, તમે આ પોઝ એટલે આ વિરામની નોંધ લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. આમાં કેટલીક ક્રિયાઓ જાહેર કરાઈ નથી. What were those instructions? Who gave these instructions? He questioned Ramsing. એના વિશે પૂછપરછ કરતા કાઉન્સિલ ગોયલે કહ્યું કે આ ઇન્સ્ટ્રક્શન શું છે અને એ શેના વિશે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંગે જવાબ આપ્યો કે હું આ ઇન્ફોર્મેશન જણાવી શકું તેમ નથી. બટ વાય? શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રામસિંગે જવાબ આપતા કહ્યું, કારણ કે રોબોટ એ માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions were not reported. સાથે સાથે એમણે કહ્યું કે ભાઈ હવે જો તમે આ માહિતીનો ખુલાસો નહીં કરો તો ઘણા લોકો પોતાની વસ્તુ ગુમાવી છે એમને નુકસાન થશે. What were those instructions? Counsel Goel pursued. કાઉન્સિલ ગોયલે તેમને સમજાવતા કહ્યું કે તું મને એ સૂચનાઓ જણાવ. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. એણે મિકેનિકલી મશીનની ભાષામાં જવાબ આપ્યો કે રોબોટ છે એ કદી કોઈને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોને નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સિલ ગોયલે ખૂબ જ ભાર મૂકતા કહ્યું કે તું બોલ, આનાથી ઘણા લોકોને નુકસાન પહોંચ્યું છે. નો. રામસિંગ પ્રેમ ચોપડા શાઉટેડ. પ્રેમ ચોપડાએ જોરથી કહ્યું કે ના રામસિંગ. નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. ચિંતામાં એણે આ કહ્યું, પરંતુ જજે એને ચૂપ રહેવા માટે કહ્યું. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. જજે કહ્યું કે રામસિંગ 070 તું કંઈક બોલ. રામસિંગ 070 jerked his head left that right towards the judge. રામસિંગ 070એ શું કર્યું તે પોતાનું મસ્તક ડાબી બાજુ ફેરવ્યું અને જમણી બાજુ ન્યાયાધીશ તરફ લઈ ગયો. A click sound indicated the hampering of running tapes and jamming of caution signals. ક્લિક જેવો અવાજ થયો, ટેપ ધીમી પડવા લાગી, પીપ 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 એવા સંકેતો આવવા લાગ્યા. પીપ પીપ પીપ. ધ ક્લેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ધીમે ધીમે આ પ્રકાશ એકદમ ઓછો થઈ ગયો. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. અને તેના કપાળ પર ચમકેલી લાલ લાઇટ થઈ ગઈ અને ભયાનક એટલે કે ખતરાનો એણે સંદેશો આપ્યો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. રામસિંગની કાર્યપદ્ધતિ સંપૂર્ણ રીતે નાશ પામી છે. A tiny shutter in the center of his chest opened, displaying a small TV screen flashing. એની છાતીની અંદર નાના રહેલું એક દરવાજો ખોલ્યો, તેની અંદર એક સ્ક્રીન એ બહાર આવી અને કાર્યપદ્ધતિ તૂટી ગઈ છે અને રોબોટ મૃત્યુ પામ્યો છે. નાનું ટીવી એવું
ચમકી રહ્યું હતું. ધ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટ એટલે નાશ થવો. રામસિંગ ધ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ નામના રોબોટનો ડિફ્યુઝ થઈ ગયો છે, એટલે કે તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સેલ્સમેન જે હતો સુપર રોબોટ પ્લાઝાનો, તેણે મોટેથી ચીસ પાડી, અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તે ડિફ્યુઝ થઈ ગયો છે, તેનો અંત આવ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. હી ઇઝ ડેડ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. હશ મીન્સ સાયલેન્સ. કોર્ટ રૂમની અંદર સંપૂર્ણ શાંતિ હતી. ધ સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટ રૂમ. ખૂબ લાંબા સમય સુધી શાંતિ રહી. ધ કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલ ગોયલે પોતાનું ગળું સાફ કર્યું, કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. કે રોબોટ કોઈની નુકસાન કરતા નથી અને તે પોતાના માલિકને પણ ડિસઓબે કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફોર મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ્ડ. આ જે પ્રેમ ચોપડા દ્વારા માહિતી આપવામાં આવી છે તે કોઈને જણાવી શકાય તેમ ન હતી, એવો તેમનો આદેશ હતો. They could have been injuries to his own existence, a threat to the robot's life. અને રોબોટના જીવનને ખતરો હતો અને પોતે તે જાહેર કરે તો તેને નુકસાન, રોબોટને નુકસાન થાય એવું હતું માટે. If he revealed them, he would disobey his master. અને જો આ ખુલાસો કરી દે, તે માહિતી આપી દે, તો એવું સાબિત થાય કે તેણે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ. અને આના લીધે રામસિંગના જીવનનો અંત આવ્યો છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. જૂઠ્ઠું બોલવું, મનુષ્યને દુઃખી કરવા અથવા તો ડિસઓબે બનવું, ગેરવફાદાર બનવું, એવું કરવા કરતાં તેણે પોતાની જાતને ડિસ્ટ્રોય કરવાનું વધારે પસંદ કર્યું છે. ટ્રેસીસ ઓફ પેઇન, ડિપ્રેશન માર્ક્ડ ધ કાઉન્સિલ ગોયલ. હવે કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર નિરાશાના ચિહ્નો દેખાવા લાગ્યા હતા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. જજે થોડોક સમય ગહન ચિંતન કર્યું, વિચાર કર્યો અને પછી કહ્યું કે રામસિંગ 070ના માલિક તરીકે પ્રેમ ચોપડાને ગિલ્ટી એટલે ગુનેગાર માનવામાં આવે છે. કાઉન્સિલ ગોયલ picked up his file and with a bow left the court. કાઉન્સિલ ગોયલે પોતાની ફાઇલો લીધી, નમન કર્યું અને કોર્ટ રૂમમાંથી નીકળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક રોબોટ વિશેનો પાઠ હતો અને તેમાં આપણને સાથે સાથે એ પણ માહિતી મળે છે કે જો આપણે કોઈને નુકસાન પહોંચાડીએ, ચોરી કરીએ, તો લાંબા અથવા ટૂંકા સમયમાં આપણે તેને ભોગવવું જ પડે છે. હંમેશા મહેનત કર્યા સિવાય ક્યારેય પણ આપણને સુખ અને શાંતિ મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણને ખૂબ મોટો એવો બોધ આપે છે કે ફક્ત અને ફક્ત મહેનતથી જ આપણને સફળતા મળે છે. ધન્યવાદ. હું આશા રાખું છું કે આપણને આ પાઠની અંદર ખૂબ જ સારી રીતે સમજણ પડી ગઈ હશે.